ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત ગુજરાતની મહાનગરપાલિકાઓમાં સિટીઝન ફીડબેકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલી 9 નવી મહાનગરપાલિકાઓ પૈકી નડિયાદ મહાનગરપાલિકા નિયત લક્ષ્યાંક કરતાં વધુ ફીડબેક મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે। નડિયાદ મહાનગરપાલિકાને કુલ 10,905 સિટીઝન ફીડબેક મેળવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો। આ લક્ષ્યાંકની સામે સ્થાનિક નાગરિકોના વ્યાપક સહયોગ અને જનભાગીદારીના કારણે કુલ 12,274 સિટીઝન ફીડબેક મેળવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। મહાનગરપાલિકા બન્યા ખૂબ જ ટૂંકા ગાળામાં નડિયાદે સફાઈ સર્વેક્ષણની આ પ્રક્રિયામાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે। હાલમાં નડિયાદમાં દૈનિક ધોરણે 120 થી 125 ટન જેટલો કચરો એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે। રાતના પણ ડોર ટુ ડોર ની ગાડીઓ સ્વચ્છતા માટે કચરો ઉઘરાવવા માટે નીકળતી હોય છે અને એમાં જે લારી ગલ્લાવાળા હોય અથવા તો કોઈ દુકાનોવાળા હોય અથવા તો કોઈ હોટલોવાળા હોય તો રાતના પણ એનો કચરો લઈ લેવામાં આવે છે અને ઘરે ઘરે લગભગ બધે જ સર્વેક્ષણની અંદર એવું કહી શકાય કે આપણી ગાડી સ્વચ્છતા અંગેની જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટેની છે એ જાય છે અને લોકો પાસેથી કચરો કલેક્ટ કરે છે।